અમેરિકાના ડલાસમાં ભારતીયોના કારણે રિયલ એસ્ટેટમાં આવેલી તેજીનો બબલ હવે ભયાનક રીતે ફૂટી ગયો છે. વર્ષ 2020 પછી ફ્રિસ્કો, પ્રોસ્પર અને સેલિના જેવા શહેરોમાં ભારતથી H1B વિઝા પર આવેલા આઈટી પ્રોફેશનલ્સે કરોડોના બંગલા ખરીદીને આ વિસ્તાર સજાવી દીધો હતો. પરંતુ હવે આ ચમચમતી ચળકો ડરામણી બની ગઈ છે, જેનું મુખ્ય કારણ ટ્રમ્પ સરકારની કડક વિઝા નીતિઓ, H1B વિઝાની $1 લાખ જેટલી જંગી ફી અને ટેક કંપનીઓમાં ચાલી રહેલી છટણી છે, જેના લીધે આખી માર્કેટ ઘૂંટણીએ આવી ગઈ છે. એક સમયે ભારતીયોને ઉત્તરી ડલાસનો આ વિસ્તાર બહુ પસંદ આવ્યો, કારણ કે ત્યાં કોઈ સ્ટેટ ઇન્કમ ટેક્સ નહોતો અને સાડીઓ, ચાટ તથા કરિયાણા સ્ટોર્સ સાથે ભારત જેવો જ માહોલ હતો. વર્ષ 2018 થી 24 સુધી ટેક કંપનીઓ શિફ્ટ થતા બિલ્ડરોએ અંધાધૂંધ કોલોનીઓ બનાવી અને ભારતીયોને પોતાની પરંપરા મુજબ મોંઘા ઘર ખરીદવા મજબૂર કર્યા. પરંતુ આ આલિશાન જિંદગી પાછળ ગ્રીન કાર્ડની અંતહીન લાંબી રાહ જોવાની કડવી વાસ્તવિકતા છે, જેના લીધે H1B અને L1 વિઝા ધારકો સાવ રામ ભરોસે જીવી રહ્યા છે. ટ્રમ્પ પ્રશાસનની નવી નીતિઓ હેઠળ જો નોકરી ચાલી જાય તો નવો સ્પોન્સર શોધવા માટે 60 દિવસ બચે છે અને જો જોબ ન મળે તો પોતાનું ઘર અને બાળકોની સ્કૂલ છોડીને ભારત પાછા ફરવું પડે છે. આ દબાણના કારણે હજારો ભારતીયોએ ઘર ખરીદવાનું બંધ કરી દીધું છે. બીજી તરફ ડલાસમાં ભારતીયોની વસ્તી વધતા સ્થાનિક ગોરા અમેરિકનોમાં એક દિવાલ ઊભી થઈ ગઈ છે અને ફ્રિસ્કો સિટી કાઉન્સિલની સભાઓમાં લોકો ખુલ્લેઆમ ભારતીયો વિરુદ્ધ નસ્લીય અને જેનોફોબિક ટિપ્પણીઓ કરી રહ્યા છે. કેટલાક ગોરાઓ આ સ્થિતિને ભારતીય આક્રમણ કે મુંબઈ જેવા ટેક ઓવર ગણાવીને સોશિયલ મીડિયા પર ગો બેક ટુ ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે અને હમણાં 2-3 દિવસ પહેલા જ ત્યાં ભારતનો રાષ્ટ્રીય ઝંડો પણ ફાડી નાખવામાં આવ્યો હતો, જે બહુ પીડાદાયક છે. ભારતીયો પાછા હટતા જ ફેબ્રુઆરી 2026 પછી ટેક્સાસમાં ઘરના ભાવ સીધા 9% જેટલા તૂટી ગયા છે અને લોકો પ્રોપર્ટી વેચવાની સલાહ આપી રહ્યા છે. આ આખી ટ્રેજેડી વચ્ચે સેલિના શહેરમાં રહેતા એક ભારતીય પરિવારની હૃદયદ્રાવક વાત સામે આવી છે, જેઓ વર્ષ 2023માં મોટી આશાઓ સાથે અહીં શિફ્ટ થયા હતા, પરંતુ ઘરના મુખ્ય વડીલને અચાનક સ્ટેજ 4નું કેન્સર હોવાનું નિદાન થયું અને તેની નોકરી પણ જતી રહી. ઇલાજના ખર્ચ અને હોમ લોનની ભારે કિસ્તોથી કંટાળીને જ્યારે તેણે પોતાનું ઘર વેચવા કાઢ્યું, ત્યારે ત્યાં આવતા ગોરા અમેરિકન ગ્રાહકો ઘરમાં રાખેલી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ જોઈને સામેથી પાછા જતા રહેતા હતા. આથી એજન્ટે કીધું કે જો ઘર વેચવું હોય તો આ બધી આસ્થાને બક્સામાં બંધ કરીને ઘરને સાવ ન્યુટ્રલ અમેરિકન લુક આપવો પડશે. આ લાચાર પરિવારે રડતા રડતા પોતાના દેવી દેવતાઓની મૂર્તિઓ બોક્સમાં કેદ કરી દીધી, છતાં પણ આજે મહિનાઓ વીતી ગયા હોવા છતાં તેમનું ઘર વેચાઈ રહ્યું નથી. આ દોસ્તો ભયાનક ડર માત્ર ટેક્સાસમાં જ નહીં, પરંતુ કેલિફોર્નિયાની સિલિકોન વેલી, સિએટલ અને નોર્ધન વર્જિનિયામાં પણ ફેલાયેલો છે, જ્યાં H1B વિઝાવાળા લોકોએ હવે પ્રોપર્ટી ખરીદવાનું સાવ છોડી દીધું છે, જેના લીધે હાઉસિંગ માર્કેટ ક્રેશ થઈ રહ્યું છે. હવે મોટો સવાલ એ છે કે જો ટ્રમ્પ સરકાર ટેલેન્ટેડ ભારતીયોને આમ જ અસુરક્ષિત રાખશે તો ભારતમાં બેંગાલુરુ, હૈદરાબાદ અને પુણે જેવા મોટા ટેક હબ આ તમામ એન્જિનિયરોનું સ્વાગત કરવા સાવ સજ્જ બેઠા છે, જેનાથી રિવર્સ બ્રેઇન ડ્રેઇન શરૂ થશે અને અમેરિકાની હાઉસિંગ માર્કેટ આ ખાલીપો ક્યારેય ભરી શકશે નહીં અને મકાનોના ભાવ તળિયેથી તળિયે વધુ જતા રહેશે. દોસ્તો, અમેરિકામાં હેરાન થતા તમામ ભારતીયો, ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પોતાનું મકાન ખરીદતા પહેલા 2 વખત વિચાર કરે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.